અન્ય સમાચાર હવે આકરી ગરમીમાં તપવા માટે રહેજો તૈયાર કારણ કે આગામી દિવસોમાં ગરમી વધવાની હવામાન વિભાગે કરી છે આગાહી। હવામાન વિભાગ મુજબ 14 એપ્રિલ સુધી રાજ્યભરનું વાતાવરણ શુષ્ક રહેશે। તાપમાનનો પારો 2 થી 3 ડિગ્રી વધશે। સાથે દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમ અને ભેજવાળા પવન ફૂંકાવાની હવામાન વિભાગે આગાહી કરી છે, જે મુજબ દરિયાકાંઠાના વિસ્તારોમાં ગરમીના કારણે અકળામણ જેવું અનુભવાશે। જો કે હજુ પણ 3 જેટલી સાયક્લોનિક સર્ક્યુલેશન સિસ્ટમ સક્રિય હોવાની હવામાન વિભાગે આગાહી કરી છે, જે મુજબ રાજ્યમાં હાલ મહત્તમ તાપમાન 36 ડિગ્રી છે। સૌથી વધુ અમરેલી જિલ્લામાં 36.7 ડિગ્રી, અમદાવાદમાં પણ તાપમાનનો પારો 36.6 ડિગ્રી સુધી પહોંચી ગયો છે, જ્યારે ગાંધીનગરમાં તાપમાનનો પારો 35.4 ડિગ્રીએ પહોંચ્યો। હાલમાં પવનની ગતિ સામાન્ય રહેવાની હવામાન વિભાગની આગાહી છે। के लिए दे रहे 8 से 14 अप्रैल तक मौसम आमतौर पर शुष्क रहेगा। हमारा जो रीजन है इसमें जो उच्चतम तापमान है इसमें आज कोई बड़ा बदलाव नहीं रहेगा, लेकिन कल से ग्रेजुअल राइज रहेगा। 2 से 4 डिग्री सेंटीग्रेड टेम्परेचर बढ़ेगा। और जो कोस्टल क्षेत्र है हमारा गुजरात रीजन की जो तटीय क्षेत्र है और सौराष्ट्र कच्छ की जो तटीय क्षेत्र है, इक्का दुक्का स्थानों में हॉट एंड ह्यूमिड कंडीशन के लिए डिस्कम्फर्ट रहेगा। अगले डे 4 से मतलब 11 से लेकर 14 अप्रैल तक हॉट डिस्कम्फर्ट कंडीशन रहेगा।